વાત કરીશું વિધાનસભા સત્રની। તો વિધાનસભાના સત્રનો 19મી ફેબ્રુઆરીએ થશે પ્રારંભ। બપોરે 12 વાગે મળશે વિધાનસભાનું સત્ર। ગાંધીનગરમાં 12 વાગે આ સત્ર મળવા જઈ રહ્યું છે। આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે પ્રારંભ સમયે અને વિધાનસભાના સત્રનો 19 ફેબ્રુઆરીએ પ્રારંભ થશે। તો ગાંધીનગરમાં વિધાનસભા સત્રનો 19 ફેબ્રુઆરીએ પ્રારંભ થવા જઈ રહ્યો છે અને બપોરે 12 વાગે મળશે વિધાનસભા સત્ર। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે, સત્રનો પ્રારંભ કરાવશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી। જી ગીતા, વિધાનસભાનું સત્ર 19 ફેબ્રુઆરીથી શરૂ થશે। जी बजेट सेशन कहेवाय छे અને દર વર્ષે નવા વર્ષની શરૂઆતમાં બજેટ સત્ર આવતું હોય છે। આ વખતે 19 ફેબ્રુઆરીથી 1 મહિના માટે આ સત્ર મળવા જઈ રહ્યું છે અને આ સત્ર દરમિયાન બજેટની રજૂઆત થશે। એટલું જ નહીં, વિવિધ બિલો અને નવા બિલો અને સુધારા વિધેયકો પણ આ સત્ર દરમિયાન રજૂ થશે। 1 મહિનાનું આ સત્ર રહેશે અને સત્ર દરમિયાન સ્વાભાવિકપણે તમામ ધારાસભ્યો જે છે તે ગાંધીનગરમાં હાજર રહેશે। જી આપનો આભાર। છેલ્લા વિભાજનના વિરોધમાં કોંગ્રેસના આગેવાનોનું જ વિભાજન જોવા મળ્યું છે। જી હા, દિયોદર અને ધાનેરામાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય વિભાજનના વિરોધમાં છે, તો બીજી તરફ વાવ-થરાદ બનેલા નવા જિલ્લામાં કોંગી આગેવાનોએ સરકારના વિભાજનના નિર્ણયને આવકાર્યો છે। વાવ-થરાદના કોંગ્રેસના નવનિયુક્ત મહિલા પ્રમુખ ગીતાબેન નાઈએ સરકારના નિર્ણયને આવકાર્યો છે। થરાદના કોંગી પ્રમુખે પણ સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે, આભાર પણ વ્યક્ત કર્યો છે। અહીંયા મહિલાઓ માટે ખૂબ સારી બાબત સરકારે જિલ્લો જાહેર કર્યો। અમને અહીંયા તમામ વાવ-થરાદની મહિલાઓ ખૂબ જ ખુશ છે। શિક્ષણની રીતે, આર્થિક રીતે પાલનપુર સુધી છે 150 કિલોમીટર અહીંયાથી દૂર જવું પડતું હતું, તો મહિલાઓમાં તો ખૂબ જ ખુશી છે। થરાદ જબરદસ્ત ડેવલપ થયું છે। કોંગ્રેસ પાર્ટીની પણ વર્ષો જૂની માંગ હતી આના માટે, જેમ રામ સેતુ બનાવવા માટે ખિસકોલી પણ થોડું યોગદાન આપ્યું હતું, એમ નાનાથી કરીને મોટા સુધીના જેણે જેણે યોગદાન આપ્યું છે એમનો બધાનો આભાર, સરકારશ્રીનો આભાર, અને અમે આ જિલ્લો બન્યો છે એમાં ખૂબ ખુશી વ્યક્ત કરીએ છીએ। ધાનેરા બંધના એલાન સાથે આવતીકાલે ધાનેરામાં જન આક્રોશ સભા પણ યોજાવાની છે। ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ પણ હાજર રહેશે। ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ સભામાં જોડાશે। ધાનેરા હિત રક્ષક સમિતિના નીચા હેઠળ મામા બાપજીના મંદિર પાસે આયોજન। ધાનેરાના વિવિધ વેપારી સંગઠનોએ ધાનેરા બંધને ટેકો જાહેર કર્યો છે। ભાજપ, કોંગ્રેસ અને આરએસએસના કાર્યકર્તાઓ પણ હાજર રહેશે। તો વિવિધ ગામમાંથી લોકો ટ્રેક્ટર લઈને જન આક્રોશ સભામાં પહોંચશે। 350થી વધુ રિક્ષા ચાલકો વિનામૂલ્યે લોકોને સભા સ્થળ સુધી પહોંચાડશે। આવતીકાલે ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું છે। હિતરક્ષક સમિતિના નીચા હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। ધાનેરા જન આક્રોશ સભા પણ યોજવામાં આવશે। લગભગ 20 દિવસ જેટલો સમય થવા આવ્યો આ આંદોલન સતત યથાવત છે। તો વેપારી સંગઠનોએ પણ ધાનેરા બંધને ટેકો આપ્યો છે। ભાજપ, કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં તેઓ જોડાશે। આવતીકાલે ધાનેરા બંધનું એલાન છે। અનેક વખત સરકાર સુધી પણ આ વાત પહોંચાડવામાં આવી છે। ધાનેરા હિતરક્ષક સમિતિના નીચા હેઠળ આ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે। તો વિભાજનનો આ વિવાદ છેલ્લા 20 દિવસથી ચાલી રહ્યો છે, પરંતુ અંત નથી આવી રહ્યો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, વિભાજનનો જે વિવાદ છે એ વધુ વણસી રહ્યો છે। આવતીકાલે ધાનેરા બંધ ચોક્કસથી સંધ્યા જે છે તે ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું છે આવતીકાલે, અને જન આક્રોશ રેલી પણ આવતીકાલે છે। આ જન આક્રોશ રેલીની અંદર મોટી સંખ્યામાં જે લોકો છે તે જોડાવાના છે, અને ખાસ કરીને ભાજપના પૂર્વ ધારાસભ્ય, તે ઉપરાંત અપક્ષના પૂર્વ ધારાસભ્ય અને જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે તે પણ અત્યારે જોડાયા છે। તે ઉપરાંત તમામ જે સંગઠનો છે તે સંગઠનો દ્વારા જે અત્યારે સંગઠનો દ્વારા પણ જે છે તે બંધને ટેકો જાહેર કરવામાં આવ્યો છે, અને આ જે બંધનું એલાન આપવામાં આવ્યું છે। ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે।
જી માવજીભાઈ, આવતીકાલે ધાનેરા બંધનું એલાન, છેલ્લા 20 દિવસથી આ આંદોલન વિરોધ ચાલી રહ્યું છે, કેમ આનો કોઈ અંત નથી આવી રહ્યો? માવજીભાઈ, હા જી મારો અવાજ આપના સુધી પહોંચે છે? ન્યૂઝ 18 ગુજરાતીમાંથી સંધ્યા વાત કરી રહી છું. માવજીભાઈ, છેલ્લા 20 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે અને આવતીકાલે ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જી કિશોર, માવજીભાઈ આપની સાથે છે. જી નમસ્કાર બેન. હેલો જી હેલો માવજીભાઈ, અવાજ પહોંચે છે મારો? જી નમસ્કાર. સમગ્ર આવે છે, અવાજ આવે છે. બનાસકાંઠાનું જે વિભાજન થયું છે એને લઈને સમગ્ર જિલ્લાની અંદર અસંતોષ છે અને મોટા ભાગની તમામ પ્રજા દુઃખી છે કે જે રીતનું વિભાજન કરવામાં આવ્યું છે કે જે નવો વિભાજન કરીને જિલ્લો બનતો હોય એ જિલ્લો નાનો હોય. જ્યારે આ પાલનપુર 14 તાલુકાનો જિલ્લો હતો તેમાં 6 તાલુકા રાખવામાં આવ્યા છે અને જે નવો જિલ્લો વાવ-થરાદ બન્યો છે એમાં 8 તાલુકા કરવામાં આવ્યા છે અને એના લીધે કરીને સમગ્ર ભૌગોલિક વિસ્તાર પ્રમાણે એની જે વ્યૂહરચના થઈ છે એ રચનાના કારણે કરીને સમગ્ર પ્રજા આજે દુઃખી છે. એના માટે આજે ધાનેરા હોય, દિયોદર હોય કે કોંકરેજ તાલુકો હોય અને લાખણીના પણ ઘણા બધા ગામો છે. આ બધા જ લોકોનો આંદોલનો, ધરણા ઉપર બેઠા, આવા અનેક પ્રોગ્રામો આપ્યા છે અને એને લઈ અને મારા મત વિસ્તાર એવા ધાનેરાની અંદર પણ આવતીકાલે જન આક્રોશ મહાસભા સમગ્ર સર્વ સમાજ અને સમગ્ર હિતરક્ષક સમિતિએ રાખી છે. એના અનુસંધાને આવતીકાલે ખૂબ મોટા પ્રમાણમાં મોટી મહાસભા થવાની છે. જી માવજીભાઈ, કારણ કે સામાજિક અને શૈક્ષણિક રીતે આ સાથે આર્થિક રીતે પણ એકબીજા સાથે સંકળાયેલા છે. બનાસકાંઠા આખો જિલ્લો સંકળાયેલો હોય છે, તો લોકોને કઈ રીતે નુકસાન જોઈ રહ્યા છો આમાં? જે વ્યવસ્થા અલગ રીતે કરવામાં આવી છે, જે બનાસકાંઠાના 2 કાંઠા કરવામાં આવ્યા તેનાથી લોકો વર્ષોથી પાલનપુર સાથે જોડાયેલા છે અને પાલનપુર નજીક પણ પડતું છે અને તમામ સામાજિક, શૈક્ષણિક બધી જ રીતે અને હોસ્પિટલ વાઇઝ એ પ્રમાણે વર્ષોથી પાલનપુર સાથે જોડાયેલો ધાનેરા તાલુકો છે. એ માટે કરી અને ધાનેરાની તમામ પ્રજા, અત્યારે 99% પ્રજાને પાલનપુર સાથે, બનાસકાંઠા સાથે રહેવું છે. એના કારણે કરીને આજે છેલ્લા 4 દિવસ તો દરેક ગામડાએ મહિલાઓ, દીકરાઓ, દીકરીઓ અને તમામ ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં ગામ આંદોલન કરી રહ્યા છે અને હજુ પણ આવનારા સમયની અંદર દરેક ગામમાંથી ખૂબ મોટા પ્રમાણની અંદર આંદોલન થવાની પણ શક્યતા છે. જી માવજીભાઈ, ખાસ કરીને લોકોની શું માંગ છે અને સરકાર સુધી તો આ માંગ પહોંચાડી જ રહ્યા છો, આપ પણ કહી રહ્યા છો સરકાર સુધી અલગ રીતે જે પ્રતિનિધિ મંડળો હોય અથવા તો સામાજિક સેવકો હોય તે પણ પોતાની માંગ પહોંચાડી રહ્યા છે, કેમ સરકાર આ ધ્યાને નથી ધરતી આ વાતને? લોકોની માંગ પાલનપુરમાં રહેવાની જ છે. અમે અહીંના એક વિધાનસભા ધારાસભ્ય તરીકે છીએ અને સમગ્ર બનાસકાંઠાના કોઈ ધારાસભ્યોને કે કોઈ રાજકીય આગેવાનોને કોઈ પૂછવામાં આવ્યું જ નથી. જ્યારે પણ નિર્ણય લીધો છે ત્યારે સરકારે એમની રીતે કોઈ અમુક જ માણસોને પૂછીને કદાચ લીધો હોય, એ કારણે કરીને સમગ્ર જિલ્લાની અંદર આ મામલો છે. નહીં તો દરેક જગ્યાએ જો જિલ્લાનું વિભાજન થતું હોય અને 2 જિલ્લા મળતા હોય તો સમગ્ર વિસ્તાર આનંદિત હોય, ઉલ્લાસિત હોય. એની જગ્યાએ આખા જિલ્લામાં વિપરીત પરિસ્થિતિ છે કે દરેક તાલુકે અત્યારે આંદોલન અને સમગ્ર પ્રજા, દરેક વ્યક્તિ અત્યારે આંદોલનમાં નીકળી પડ્યો છે. જી, તો સરકાર એવું કયું હિત એમનું જોઈ રહી છે કે પ્રજાનું હિત નથી જોવામાં આવતું આમાં? અમે આપ્યા છે અને સરકાર હવે આવનારા સમયની અંદર એ વાત કદાચ ધ્યાને લેશે કે જે સમગ્ર જિલ્લાની અંદર જે પ્રકારનો અત્યારે આક્રોશ છે, દરેક વ્યક્તિ અને સમગ્ર સર્વ સમાજ આની સાથે જોડાયો છે. જી માવજીભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આવતીકાલે ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્ય પણ જોડાશે, વેપારી મંડળો પણ તેને ટેકો આપી રહ્યા છે.